મહેસાણાના ખેરવા ગામે દાગીનાની લૂંટનો મામલો, જેમાં કથિત લૂંટ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। આરોપી રમેશ પટેલે લૂંટની ફરિયાદ નોંધાવી હતી। 10 તોલા સોનું અને રોકડની લૂંટની ફરિયાદ નોંધાવી હતી। પુત્રવધૂના દાગીના વેચી આ તરકટ જે રચવામાં આવ્યો હતો, ત્યારે નિવેદનમાં વિસંગતતા લાગતા પોલીસે ઉલટ તપાસ કરી હતી। આર્થિક સંકળામણમાં દાગીના વેચી લૂંટનું નાટક કર્યું હતું। દીકરો વહુ ફોરેનથી 3 માસમાં પરત ફરવાના હતા। મજબૂત મારે બહુના દાગીના બિચારે વેચી નાખ્યા અને બહુ મારી કેનેડાથી હમણાં 2.5-3 મહિનામાં આવવાની છે। હવે એનું હું મોઢું શું બતાવું? મને બીજું કશું જ નહોતું। દાગીના લાવું ક્યાંથી? ચપ્પુ મારવાની કોશિશ કરી, બીજું થોડુંક વાગશે એટલે વધારે ભાગી ગયું કે આ રમેશભાઈ પટેલે પોતે જ પોતાના હાથ ઉપર ચપ્પુ મારી અને પોતાના ઘરમાં જે ઉપયોગમાં લેવાતું મરચું હતું તે પોતાની સાથે લઈ ગયેલા હતા અને એક જગ્યાએ ઊભા રહી અને આંખમાં મરચું ભભરાવી અને આજુબાજુથી લોકોને ભેગા કરી અને સાક્ષીઓ ઉપજાવી કાઢવાનું એક જે ખોટો બનાવ છે તેને પોલીસને એક સાચું વર્ઝન લાગે તેવી રીતે આખું એક તરકટ રચી અને આ આખો બનાવ ઉપજાવી કાઢેલો હતો। બીજું જે આમાં ચપ્પુ યુઝ થયેલું છે એ પણ ઘરમાં શાકભાજીને કાપવા માટેનું ચપ્પુ હોય છે। જે પ્રોફેશનલ જે લૂંટ કરનારા છે એ લોકો આવું ચપ્પુ યુઝ કરતા નથી હોતા। બીજું જે મરચાની ભૂકી યુઝ કરી તે ભૂકી સેમ એ જ પ્રકારની અને એ જ કંપનીની ભૂકી પોલીસને તેઓના ઘરેથી મળી આવેલી હતી।